આયુ ગ્રુપ ઓફ ગુજરાત અને હેલ્થ ફર્સ્ટ સર્વિસ દ્વારા તારીખ 7, 8 અને 9 જૂનના રોજ સાયન્સ સેન્ટર સુરત ખાતે આયુષ હેલ્થ અને વેલનેસ એક્સપો યોજાશે. સુરત શહેરના સિટી લાઇટ રોડ ખાતે આવેલ સુરત સાયન્સ સેન્ટરમાં આગામી 7, 8 અને 9 જૂનના રોજ ગુજરાત આયુષ હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોનું આયોજન સમગ્ર જનતાની આરોગ્ય જાગૃતિ નિમિત્તે કરવામાં આવેલ છે. ડોક્ટર નિપસ બી પટેલ, સિનિયર આયુર્વેદિક પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, અમૃત આયુર્વેદિક પંચકર્મ હોસ્પિટલ, અડાજણના જણાવ્યા અનુસાર આયુ ગ્રુપ ઓફ ગુજરાત ડોક્ટર્સ એસોસિએશન અને હેલ્થ ફર્સ્ટ સર્વિસ દ્વારા આગામી 7, 8, 9 જૂનના રોજ સુરતના પ્રખ્યાત સાયન્સ સેન્ટર સિટી લાઇટ રોડ ખાતે આયુષ હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો લાવી રહ્યા છે. આ 3 દિવસીય એક્સપોમાં આયુર્વેદિક હોસ્પિટલ, આયુષ ફાર્મા ઇન્ડસ્ટ્રી, બ્યુટી, ફિટનેસ, હોલિસ્ટિક, હર્બલ, ઓલ્ટરનેટિવ, નેચરોપેથી, ન્યુટ્રિશન, ઓર્ગેનિક ફૂડના વિવિધ સ્ટોલ રહેશે. આયુ ગ્રુપના પ્રેસિડેન્ટ ડોક્ટર નિપેશે વધુમાં જણાવ્યું હતું કે આ એક્સપોનો મુખ્ય ઉદ્દેશ્ય પબ્લિક હેલ્થ અવેરનેસ, આરોગ્ય જાગૃતિ અને ગુજરાત તેમજ સુરતની જનતા બીમારીથી બચે અને સ્વસ્થ રહે તે છે. આજે ઘર ઘરમાં બીમારીઓ, ક્રોનિક અને લાઇફસ્ટાઇલ ડિસીઝ જોવા મળી રહ્યા છે. આ એક્સપોનો હેતુ બીમારીથી બચવું અને શરૂઆતના જ સ્ટેજમાં બીમારીનું નિદાન થાય તથા હંમેશ માટે વ્યક્તિ સ્વસ્થ રહે, રોગમુક્ત બને તે માટે છે. તે માટે એક્સપોમાં ઘણા બધા વિવિધ ઉપચાર પદ્ધતિઓના સ્ટોલ છે, જ્યાં તમને નવી રિસર્ચ અનેક આયુર્વેદિક દવાઓ તથા દેશી વનસ્પતિ, જંગલની જડીબુટ્ટીઓ જોવા મળશે. તેમજ વિવિધ થેરાપીઓનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવશે. આ એક્સપોમાં 3 દિવસ સવારે 10 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી પ્રવેશ નિઃશુલ્ક રહેશે. એક્સપો દરમિયાન સ્ટોલ પ્રદર્શનની ઉપરાંત 1 દિવસની ગુજરાત સ્ટેટ આયુર્વેદિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત પંચકર્મ, નાડી વિદ્યા, મર્મ ચિકિત્સા, ઇન્સ્ટન્ટ પેઇન મેનેજમેન્ટના વર્કશોપ પણ આયોજિત કરવામાં આવશે. વિશેષ કરીને આર્થરાઇટિસ, સંધિવા, ગરદન, કમર, ઘૂંટણ, ગોઠણના દુખાવાનો વિશેષ ફ્રી નિદાન ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે. ઘણા રાહત દરે આયુર્વેદિક ઔષધો પ્રાપ્ત થઈ શકશે. હેલ્થ કેમ્પ ચકાસણી દરમિયાન સારું થઈ જવાનો ઉદ્દેશ છે અને જો ઓપરેશનની જરૂર પડે તો મુખ્ય સ્પોન્સર મરીના ગ્રાન્ડ હોસ્પિટલ દ્વારા જેન્યુઇન ગાઈડ કરીને ઓથેન્ટિક ટ્રીટમેન્ટ આપવામાં આવશે. ડોક્ટર નિપેશ પટેલે એક્સપો અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આયુર્વેદ એટલે નાડી અને જડીબુટ્ટી નહીં, પરંતુ આજે ઘણી નવી દવાઓ અને ટેકનોલોજી તેમજ સોફ્ટવેર આયુર્વેદમાં અપડેટ થયા છે. આ એક્સપોમાં શુદ્ધ તથા અપડેટેડ આયુર્વેદાની સાથે મલ્ટિપલ ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ, નવીન હેલ્થ અને વેલનેસ મશીનો, ટેકનોલોજી, સાઉન્ડ તથા હીલિંગ થેરાપી, સ્પિરિચ્યુઅલ થેરાપી સહિત વિવિધ થેરાપીઓનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવશે. એક્યુપ્રેશર, કાંસ્ય મસાજ, પેઇન મેનેજમેન્ટ, અગ્નિકર્મ, આયુર્વેદિક વિદ્યા જે લુપ્ત થઈ ગઈ છે તેના મોડર્નાઇઝેશન સાથે તમને અહીં જોવા મળશે. વર્ષ 2008 અને 2011માં અગાઉ 2 વખત સફળ હેલ્થ એક્સપોનું આયોજન ગુજરાત લેવલનું સુરત ખાતે જ કર્યા બાદ ફરીથી 2024માં ત્રીજી વખત આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ડોક્ટર નિપેશ પટેલે આ એક્સપોમાં સમગ્ર સુરતવાસીઓ તથા સાઉથ ગુજરાતની જનતાને પધારવા માટે હાર્દિક આમંત્રણ આપતા સાથે જણાવ્યું કે આજે આપણા સમાજમાં હેલ્થ અવેરનેસની ખૂબ જરૂર છે. 80% જેટલી બીમારીઓ સેલ્ફ ક્રિએટેડ છે. ગમે તેટલી હોસ્પિટલ, ડોક્ટરો, દવાઓ, ફાર્માસ્યુટિકલ ડ્રગ ઉપલબ્ધ રહેશે તે બીમારીનું પરમનન્ટ સોલ્યુશન નથી. આપણને સૌને સ્વસ્થ અને નિરોગી રહેવાનો જન્મસિદ્ધ અધિકાર છે અને જીવનમાં ખુશ રહેવા માટે બીમારીઓની કોઈ જ આવશ્યકતા નથી. ભારતીય સંસ્કૃતિના આયુર્વેદ, યોગ, આધ્યાત્મિક વિદ્યાના ત્રિવેણી સંગમ તરફ પાછા વળવાનો સમય આવી ગયો છે. આયુર્વેદના માધ્યમ થકી હેલ્ધી માઇન્ડસેટ અપનાવવું પડશે, લાઇફસ્ટાઇલ બદલવી પડશે, ફિટનેસ એક્ટિવિટી કરવી પડશે, યોગને પોતાની દિનચર્યામાં અપનાવવું પડશે, તો જ તમે આગામી જનરેશનને ગુડ મેસેજ આપી શકશો. હેલો એવરીવન, મારું નામ ડૉક્ટર અશોક સૂર્યવંશી છે અને હું ડાયરેક્ટર અને ચીફ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું મરીના ગ્રાન્ડ હોસ્પિટલ સુરત ખાતે. છેલ્લા 20 વર્ષથી અમે ની રિપ્લેસમેન્ટ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરી રહ્યા છે અને અમે બહુ નવી ટેકનોલોજી આમાં લાવ્યા છે. હવે અમે જોઈએ છે કે બહુ વખતથી અમારો એક ઈચ્છા હતી કે કેવી રીતે એટલા બધા પેશન્ટ જો છે આ આર્થરાઇટિસથી પીડાતા છે, તો અમે વિચાર કર્યું કે હવે આને કેવી રીતે બચાવી શકીએ, આપણે કેવી રીતે ઘૂંટણના કે થાપાનો આયુષ્ય લંબાવી શકીએ. તો આના વિશે હું ડૉક્ટર
સાહેબ જોડે કોન્ટેક્ટમાં આવ્યો અને સાહેબ જોડે પછી એવું નક્કી કર્યું કે જો એક આયુર્વેદ છે આને પણ આપણી હેલ્પ લઈએ તાકી આયુર્વેદથી આપણે કેવી રીતે સાંધાનું નિષ્ણાંત કરી શકીએ કે સાંધાને કેવી રીતે સાચવી શકીએ કે બચાવી શકીએ. આના માટે અમે એક કોન્ફરન્સ કરીએ છીએ. આનું નામ છે ગુજરાત આયુષ હેલ્થ અને વેલનેસ એક્સપો, જો કે 7th, 8th, 9th જૂન આપણે સાયન્સ સેન્ટર સિટીલાઇટ ઉપર થવાની છે અને બહુ બધા જેટલા પણ આવીને આનો લાભ લઈ શકે. અને આના માટે અમે ત્યાં એક કેમ્પ પણ રાખેલું છે તાકી આર્થરાઇટિસ કોઈને અર્લી સ્ટેજીસમાં હોય તો આને આપણે કેવી રીતે બચાવી શકીએ, કેવી રીતે નેચરલ સાંધાનું આયુષ્ય લંબાવી શકીએ અને આને આપણી સોસાયટી, આપણે મનુષ્ય જીવન અને કેવી રીતે ઇન્ડિયાને આખો હેલ્ધી રાખી શકીએ. જેવી રીતે મોદી સાહેબનું કન્સેપ્ટ છે ડિજિટલ ઇન્ડિયા, અમારું કન્સેપ્ટ છે હેલ્ધી પીપલ, હેલ્ધી સુરત અને હેલ્ધી ઇન્ડિયા. સો વન્સ અગેન હું બધાને આમંત્રણ આપું છું કે સાયન્સ સેન્ટરમાં 7th, 8th અને 9th જૂનમાં આયુષ હેલ્થ અને વેલનેસ એક્સપો છે. જેને પણ આનો લાભ લેવો હોય, પોતાનું આયુષ અને જીવન સુધારવું હોય ત્યાં આવી શકે પ્લીઝ. થેન્ક યુ સો મચ. મારું નામ રાજેશ ત્રિવેદી છે. હું ઓરિક્યુલર એક્યુપંચર અને મર્મત થેરાપી ચિકિત્સક છું. આ સાઉથ ગુજરાત વેલ એક્સપોમાં એક સરસ મજાની લોકોને જાણવાવાળી વસ્તુ મળવાની છે. આમાં અલગ અલગ થેરાપિસ્ટ બધા આવવાના છે, અલગ અલગ વસ્તુઓ જાણવા મળવાની છે. એક જ રૂપની અંદર અત્યારના ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે લોકોને આજે ખબર નથી પડતી કે મારી જે ટ્રીટમેન્ટ માટે મને કઈ કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે. અને આધુનિક પદ્ધતિમાં ઘણી સરળ વસ્તુઓ હવે શોધાઈ ગઈ છે. દાખલા તરીકે નાની નાની વસ્તુઓ એસ્ટેક ફોર્મમાં પણ આવી ગઈ છે. એવી દરેક દવાઓ છે, અમુક જડીબુટ્ટીઓ છે, એ બધી વસ્તુઓ ડૉક્ટર નિપેશભાઈ આ સાઉથ ગુજરાત ચેમ્બર દ્વારા, આપણે સાઉથ ગુજરાત વેલનેસ એક્સપો દ્વારા આપણી સમક્ષ લાવી રહ્યા છે. તો આ લોકો માટે એક બહુ મોટી સરળ તક છે કે આપણે આ વસ્તુ જાણવા મળશે અને એક જ રૂપની અંદર મળી જાય, એનાથી સોળાપે સુહાગા જેવું કહી શકાય. અને હું એની અંદર એક સરસ મજાની વસ્તુ એવી લઈ રહ્યો છું કે આજની તારીખમાં દરેક વ્યક્તિને સ્ટ્રેસ તો રહેવાનો જ. તો આપણા ભારતની જ બનેલી, ફર્સ્ટ ટાઈમ ભારતમાં બનેલી સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવા માટેની એક પ્રોડક્ટ છે. જે સ્ટ્રેસ તે તમારું કન્ટિન્યુઅસ 24 અવર્સ મોનિટરિંગ કરે છે અને તમને સ્ટ્રેસ એલર્ટ આપે છે. જેનાથી તમારું કોઈ બી જે ડિઝીઝ થાય છે એ ડિઝીઝ થવાનું મેઇન કારણ તો સ્ટ્રેસ જ છે. તો સ્ટ્રેસ તમારો એલર્ટ તમને મળી જાય કે ભાઈ તમે સ્ટ્રેસમાં આવી ગયા તો કંઈ નહીં, 1 મિનિટ પોઝ લો અને તમે બ્રિધિંગ એ પેટર્ન બતાવે એ પ્રમાણે બ્રિધિંગ કરો તો તમારું સ્ટ્રેસનું જે પ્રોબ્લેમ થવાનો છે, તમારા શરીર જે નુકસાન થવાનું છે, તમે બચી શકો છો. આવા એક્સ્ટ્રા પ્રોડક્ટ, આ તો મારી સેમ્પલ મેં વાત કરી, આવા ઘણા બધા સરસ મજાના પ્રોડક્ટ અને ઘણી બધી અલગ અલગ જાતિની થેરાપીઓ અહીંયા જાણવા મળશે. તો આપ સૌ પધારશો 7, 8, 9 ગુજરાત જૂન મહિનામાં સાયન્સ સેન્ટરમાં. નમસ્કાર મિત્રો, માયસેલ્ફ ડૉક્ટર નિપેશ પટેલ, સિનિયર આયુર્વેદિક પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, અમૃત આયુર્વેદિક પંચકર્મ હોસ્પિટલ અડાજણથી બોલું છું. અમારું આયુ ગ્રુપ ઓફ ગુજરાત ડૉક્ટર્સ એસોસિએશન છે, ઓલ ગુજરાત લેવલનું સુરતમાં, અને હેલ્થ ફર્સ્ટ સર્વિસ કરીને આ બે સંસ્થા તરફથી અમે લોકો ત્રીજી વખત સુરત ખાતે 7, 8, 9 જૂન શુક્ર, શનિ, રવિ સાયન્સ સેન્ટર સિટીલાઇટ રોડ મહેશ્વરી ભવનની બાજુમાં અમે ગુજરાત આયુષ હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો લાવી રહ્યા છીએ. અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે આરોગ્ય જાગૃતિ, એટલે કે હેલ્થ અવેરનેસ એન્ડ હેલ્ધી ગુજરાત. સુરત અને ગુજરાતની જનતા બીમારીથી બચે, પ્રિવેન્ટિવ હેલ્થ અને હેલ્થ અવેરનેસ ઉપર ફોકસ કરે, રાઇટ ટાઈમ રાઇટ ડૉક્ટર હોસ્પિટલ સુધી પહોંચે, જલ્દી સારી થઈ જાય. અને અત્યારે તમે જોઈ શકો છો કે ઘરે ઘરે બીમારી, ક્રોનિક ડિઝીઝ, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ, કાર્ડિયાક ઇસ્યુ છે, કેન્સર છે, ઘણી બધી બીમારીઓ નવી આવી અને લોકો ઘરે ઘરે બીમાર જોવા મળે. એટલે મૂળભૂત હેતુ અમારો એવો છે કે તમે બીમારીથી બચો, અર્લી સ્ટેજમાં એનું ડાયગ્નોસિસ થાય અને હંમેશ માટે રોગમુક્ત બનો, એવી આશા અપેક્ષા સાથે અમે આયુર્વેદ, આયુષ, ઓલ્ટરનેટિવ, ઓર્ગેનિક અને એલોપેથી, હોસ્પિટલ, ફાર્મા, સ્પિરિચ્યુઅલ, હોલિસ્ટિક એવા ઘણા બધા સ્ટોલ સાથે અમે લોકો આવી રહ્યા છીએ અહીંયા. આપ સૌ પધારો. ત્યાં ફ્રી આયુર્વેદિક નિદાન કેમ્પ છે, હેલ્થ અવેરનેસ સેમિનાર છે, ઔષધિ એટલે કે દેશી જડીબુટ્ટીનું પ્રદર્શન છે, ગ્રાઉન્ડ ફ્લોર અને અપર ફ્લોર એ રીતે બંને જગ્યાએ છે. આ ઉપરાંત એક દિવસની અમારી ગુજરાત સ્ટેટ આયુર્વેદિક કોન્ફરન્સ પણ છે. હાફ ડેનો પંચકર્મ અને પેઇન મેનેજમેન્ટનો વર્કશોપ છે. અને ખાસ કરીને સંધિવા એટલે કે આર્થરાઇટિસ, લો બેક પેઇન, ની જોઈન્ટ પેન્સ, ઘૂંટણના દુખાવાનો અમે વિશેષ કેમ્પ કરી રહ્યા છીએ. કયા લેવલમાં તમારે અર્લી સ્ટેજમાં સારું થઈ જવાનું છે જેથી આગળ તમને ઓપરેશનની જરૂર ના પડે.
છતાંય જો ઓપરેશનની જરૂર પડે તો અમારી સાથે અમારા ચીફ સ્પોન્સર્ડ મરીના ગ્રાન્ડ હોસ્પિટલ છે, જે તમને જેન્યુઅન ઓથેન્ટિક ગાઈડ કરીને આગળ ટ્રીટમેન્ટ કરાવશે. એટલે ખાસ તમે તમારા ગ્રુપમાં ફેમિલી, ફ્રેન્ડ્સ, બિઝનેસ ગ્રુપમાં બધાને ઇન્વાઇટ કરો. આપ સૌ પધારો અને હંમેશ માટે હેલ્ધી, ફિટ એન્ડ યંગ ફોર એવર બનો. જય હિન્દ. આપણે આ લોકોને શું ફાયદો થશે એક્સપોથી? એક્સપોમાં ઘણી બધી નવી દવા, નવી ટેકનોલોજી જે છે. આયુર્વેદમાં ટેકનોલોજી તમને બહુ સરપ્રાઇઝ લાગશે કે ભાઈ આયુર્વેદ એટલે નાડી પરીક્ષણ ને જડીબુટ્ટી. હવે એવું નથી. એવા મશીન એવા આવી ગયા છે જે તમને નાડી વિદ્યા કરાવી શકે. ઓટોમેટિક શિરોધારા મશીન છે, એમાં સોફ્ટવેર આવી ગયા છે. એટલે ઘણી ટેકનોલોજી અંદર એડ થઈ છે. એવા ફોર લાઈફ કંપની છે અમેરિકાની, જર્મનીની કંપની છે હીલી. એવા આયુર્વેદ અને ઓલ્ટરનેટિવમાં ટેકનોલોજી છે, એનાથી તમને ખૂબ સારો ફાયદો થાય. ઘણી સાઉન્ડ થેરાપી, હિલિંગ થેરાપી છે, સ્પિરિચ્યુઅલ થેરાપી છે. એવી બધી ડિફરન્ટ તમને અહીંયા અને એક્સ્ટ્રા ઓર્ડિનરી તમને થેરાપીઝ અહીંયા જોવા મળશે. એવી રીતે અમુક થેરાપીઝ લાઈવ ત્યાં ડેમોન્સ્ટ્રેશન પણ છે. મુંબઈથી અંધજન એક સંસ્થા છે અંધજનોની, એ લોકો અહીંયા આવી રહ્યા છે, જે તમને એક્યુપ્રેશર, ફૂટ રિફ્લેક્સોલોજી, એના પોતાની ટીમ છે અંધજનોની, એ અહીંયા સેવા આપશે. કાંસાની જે કાંસ્ય પાદાભ્યંગનો કોન્સેપ્ટ છે એ અહીંયા જોવા મળશે. લિટલ મસાજનો કોન્સેપ્ટ જોવા મળશે. પેઇન મેનેજમેન્ટ, જે ઇન્સ્ટન્ટ પેઇન મેનેજમેન્ટ છે, અગ્નિકર્મ છે, એવી 4-5 આયુર્વેદની વિદ્યા જે લુપ્ત થઈ જતી હતી, હવે એ મોડર્ન ટેકનોલોજી સાથે થઈને એનાથી તમને બહુ ઝડપથી દુખાવામાં, સોજામાં ફાયદો થાય. એ તમને ઘણું બધું અહીંયા નવું જોવા મળશે, જે કદાચ તમે બીજે ક્યાંય જોયું નહીં હોય. અને ગુજરાતમાં આપણે આ પહેલો કોન્સેપ્ટ આપણે સૌથી પહેલો ગુજરાતમાં આપણે લઈ આવેલા 2008-2011. અને હવે એવું લાગે છે કે સમાજમાં અને ઇન્ડિયામાં, આપણે ગુજરાતમાં હેલ્થ અવેરનેસની બહુ જરૂર છે. મોર દેન 80% ડિઝીઝીસ આર સેલ્ફ ક્રિએટેડ, વેલકમ ડિઝીઝ. તો ગમે એટલી હોસ્પિટલ, ડૉક્ટર્સ, ફાર્મા ડ્રગ વધશે તો એ પરમેનન્ટ સોલ્યુશન નથી. એટલે આપણે આયુર્વેદ, યોગ અને અધ્યાત્મ વિદ્યા, જે આપણી ત્રિવેણી સંગમ છે, ભારતીય સંસ્કૃતિ, વૈદિક પરંપરા અને કુદરત, નેચર તરફ આપણે પાછળ વધવું પડશે. પ્રાકૃતિક ખેતી અને એની પ્રોડક્ટને આપણે અપનાવવી પડશે. લાઈફસ્ટાઈલને બદલવી પડશે. મેઇન માઇન્ડસેટ છે, આપણું હેલ્ધી માઇન્ડસેટ બનાવવું પડશે. ફિટનેસ માટે આપણે એક્ટિવિટી ને એક્સરસાઇઝ કરવી પડશે. યોગને અપનાવવું પડશે રૂટીનમાં. તો જ આપણે હેલ્ધી રહી શકશું અને આપણી જનરેશનને આપણે એક ગુડ મેસેજ આપી શકશું. થેન્ક યુ સો મચ.